છોટાઉદેપુર સર્કિટ હાઉસ ખાતે ધારાસભ્ય ચૈતર વસાવાએ પ્રેસ કોન્ફરન્સ યોજી ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવા સામે આકરા પ્રહારો કર્યા। ચૈતર વસાવાએ મનસુખ વસાવાએ તેમના પર માર્ગ અને મકાન વિભાગના અધિકારી પાસે 75 લાખ રૂપિયાની માંગણી કર્યાનો કરેલો આક્ષેપ ખોટો હોવાનું કહી કલેક્ટરે આ વાત નકારી હોવાનો ઉલ્લેખ કર્યો। તેમણે આરોપ લગાવ્યો કે મનસુખ વસાવા લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહ્યા છે અને ભાજપ છોડે તો આજે કે કાલે તેમાં અમને કોઈ ફરક પડતો નથી। ચૈતર વસાવાએ કહ્યું કે મનસુખ વસાવાએ જાહેરમાં લોકો સામે માફી માંગવી જોઈએ, નહીં તો ખોટી રીતે વાણી વિલાસ બંધ ન કરે તો તેમની સામે કાનૂની કાર્યવાહી કરવી પડશે। સાથે જ તેમણે આક્ષેપ કર્યો કે મનસુખ વસાવા સરકારને દબાણમાં મૂકીને કહે છે કે ચૈતર વસાવા સામે કાર્યવાહી કરો, નહીં તો હું પાર્ટી છોડી દઈશ અને રાજીનામાના વારંવાર સ્ટન્ટ કરી સરકારને મજબૂર કરી રહ્યા છે। કાર્યવાહી કરવી પડશે। મનસુખભાઈનું ચાલ ચરિત્ર અને ચહેરો ખબર પડી ગઈ છે ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીના સરકાર પર દબાણ કરે છે કે તમે આમાં કાર્યવાહી કરો, નહીં તો હું ભાજપ છોડી દઈશ। જ્યારે તમારે સ્ટેટમેન્ટ આપવાનું હતું તમે કોઈ સરકારને પૂછ્યું હતું? ત્યારે તમે સરકારને મારા વિરોધમાં સ્ટેટમેન્ટ આપવાનું હતું તમે ભાજપના નેતાઓને, પ્રદેશના નેતાઓને પૂછ્યું હતું? અને આજે એમને તમે મજબૂર કરી રહ્યા છો કે ચૈતર વસાવાને દબાવો, એમને અટકાવો। આ ચૈતર વસાવા એ સત્ય વાત કરે છે, સાચી વાત કરે છે। સત્ય પરેશાન થઈ શકે છે પણ પરાજિત નથી થતો। કલેક્ટરે કાલે ખુલાસો કર્યો અને મનસુખભાઈનો ચહેરો બહાર પડી ગયો છે। એ આખી જનતા આજે એમના પર થૂકે છે। ત્યારે મનસુખભાઈ, ભાજપમાંથી રાજીનામું આપવાની વાત તમે આગળ પણ કરી હતી, પણ માત્ર ને માત્ર સ્ટન્ટ કરો છો। તમારે રાજીનામું આપવાનું હોય લખીને હમણાં લોકસભાના અધ્યક્ષને આપી આવો। તમારે કોઈને કહેવાની કે પૂછવાની જરૂર નથી। અધ્યક્ષને આપો અને આવો મેદાનમાં, એટલે ખબર પાડી અમે કોણ છે તે।